Good morning. I am Mahibel Kamlesbhai Gavit from જીવનજ્યોત સ્કૂલ હાઈસ્કૂલ ગડીપાડા. આજનું વિશ્વ કૂદકે ને ભૂસકે વિકાસની દોડમાં આગળ વધી રહ્યું છે. આ વિકાસની દોડમાં ભારત દેશ પણ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. પરંતુ આ વિકાસની દોડમાં આપણે પર્યાવરણને માઠી અસર પહોંચાડી રહ્યા છે, જેનો વિચાર આપણે કરવાનો રહ્યો. જેમ કે ઉદ્યોગના રસાયણયુક્ત વેસ્ટેજ, પાણીના કુદરતી જળમાં સીધે નિકાલ, પાણીની અછત, વરસાદી પાણીનો સંગ્રહ કરવો, ગ્રીન હાઉસ અસર, ઓઝોન સ્તરને થતું નુકસાન, ગ્લોબલ વોર્મિંગ, વૃક્ષોનું નિકંદન વગેરે આપણા પર્યાવરણને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. આવી વિપરીત પરિસ્થિતિને કારણે આપણને અને આપણા પર્યાવરણને પણ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. જેમાંથી ઉદ્યોગના રસાયણયુક્ત પાણીને કારણે થતું પ્રદૂષણ નિવારવા આ પ્રોજેક્ટની રચના કરેલ છે, જેનું નામ કંટ્રોલ ઓવર વેસ્ટિંગ વોટર ઓફ ઇન્ડસ્ટ્રી છે. આ પ્રોજેક્ટની અંદર ઔદ્યોગિક એકમો દ્વારા ઉપયોગમાં લેવાતા પાણી અને તેના યોગ્ય નિકાલને નિવારવા માટે પ્રયાસ કરવામાં આવેલ છે. આ માટે કેટલાક ઇલેક્ટ્રોનિક સાધનોનો પણ ઉપયોગ કરેલ છે, જેમાં વિવિધ સાધનો જેવા કે માઇક્રો કંટ્રોલર બોર્ડ, કલર સેન્સર, રિલે એલઈડી લાઇટ, વાઈફાઈ મોડ્યુલ, ટ્રાન્ઝિસ્ટર, પીસીબી અને વાયર, એર પોલ્યુશન મોનિટરિંગ, આર્ડિનો બોર્ડ, રંગીન કાગળો, પૂઠામાંથી બનાવેલ ફેક્ટરી જેવા સાધનોની મદદથી આ મોડેલની રચના કરેલ છે. ઔદ્યોગિક વિકાસ દરેક સમાજ અને દેશની જરૂરિયાત છે. આ માટે અન્ય સંસાધનોની જેમ પાણી પણ ખૂબ જ જરૂરિયાતની વસ્તુ છે. પરંતુ આ પાણીનો ઉપયોગ કર્યા બાદ તેના યોગ્ય નિકાલ કરવાની કેટલીક પદ્ધતિઓ સરકાર અને અન્ય સંસ્થાઓ દ્વારા નિયત કરવામાં આવેલ છે. પરંતુ કેટલાક ઔદ્યોગિક એકમો આ નિયત પદ્ધતિને અનુસરવાને બદલે દેખી અથવા છુપીતી રીતે આ પાણીનો નિકાલ જળાશયમાં કે જમીનની અંદર ડાયરેક્ટ કરી દે છે, જેના પરિણામે પાણી અને જમીન પ્રદૂષિત થાય છે. આ નિકાલ કરેલા પાણીની અંદર રહેલ કેમિકલ અથવા તો ભારે તત્વોના લીધે ચામડીના રોગો, કોલેરા અને કેન્સર જેવા મોટા રોગો થવાનું જોખમ પણ વધી જાય છે. આ પરિસ્થિતિ પર લગામ લગાવવા અથવા તો રોકવા માટે આ પ્રોજેક્ટની રચના કરેલ છે. આ પ્રોજેક્ટમાં ઔદ્યોગિક એકમો દ્વારા નિકાલ કરતા પાણી પર સતત કલર સેન્સર અને માઇક્રો કંટ્રોલર બોર્ડ દ્વારા નજર રાખવામાં આવશે અને ઇન્ટરનેટની મદદથી જે તે કંપની સાથે સંલગ્ન અને સરકારી સંસ્થાઓ દ્વારા અવલોકન કરી શકાશે તેવી વેબસાઇટ ઉપર તેને પ્રદર્શિત કરવામાં આવશે. આ સાધનની અંદર એક હાઈ ઇન્ટેન્સિટી એલઈડી વડે પાણી ઉપર પ્રકાશ નાખવામાં આવશે, જ્યારે પાણીની અંદર રહેલા ડાર્ક કલરની હાજરી કલર સેન્સર દ્વારા ડેટા આર્ડિનો બોર્ડ પરથી જશે વાઈફાઈ મોડ્યુલ પર, જેનો મેસેજ આપણને વેબસાઇટ ઉપર પ્રદર્શિત કરી દેવામાં આવશે. આ કલર સેન્સરની મદદથી વેસ્ટ વોટરના કલરની મેનેજમેન્ટ કરીને ઇન્ડસ્ટ્રી પાવર સપ્લાય કરવાથી પાણીની અંદર ઠલવાતા કેમિકલનું નિયંત્રણ કરી શકાશે અને કેટલીક જગ્યાએ આળસ અને બેદરકારીને લીધે તેની ચકાસણી થતી નથી, તેને પણ રોકી શકાશે. તેમજ લોકોના સ્વાસ્થ્ય સાથે થતા જોખમને પણ નિવારી શકાશે. થેન્ક યુ.